ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? બધા મજામાં જઈશો. તમારા બધાનું નવા વિડીયોમાં સ્વાગત છે. જો આજે આપણે કામકાજ થઈ ગયું છે અને આપણે કાલ બહાર જવું છે ને એટલે કામ જાજુ હતું આપણે, એટલે વિડીયો ચાલુ કરવામાં મોડું થઈ ગયું છે. વધારાનું બધું કામ કરવું પડે. હજી એને પપ્પા હાટું નાસ્તો થોડા જાજો બનાવવો છે અને બધું કામ થઈ ગયું થોડુંક. બાને પછી બધું સામું જડે એમ બધું વ્યવસ્થિત રાખી દો, બાને પછી પાછળથી ઉપાદી નહીં. એટલે હાલો હવે બા શું કરે છે જોઈ. જય શ્રી કૃષ્ણ બા. શું લસણ ફોલવા બેસી ગયા? હા, લસણ ફોલી દો એટલે લસણ વાળી ચટણી કરી દઉં ને ડબ્બો ભરીને, તો રોજ રોજ તમારે પછી ઉપાદી નહીં. પછી તમારું તો 2 રોટલા શાક બનાવવાનું જ રહીએ મા દીકરાનું. અમે તો પછી હવે કાલ જઈ વેકેશન કરવા. હા સારું, હાલો ફોલો લસણ, હું શાકની તૈયારી કરવા માંડું. ચલો રાહુલ અહીંયા નાસ્તો કરવા બેસી ગયો છે. રાહુલ જય શ્રી કૃષ્ણ. નાસ્તા હાલે એમને? વેકેશન છે એટલે તારે તો નાસ્તો, રમત ને હું ને મોબાઈલ, આરામ હે આરામ હે. વેકેશનમાં શું હોય બીજું? વેકેશનમાં મોજે મોજ છે. 15-20 દી હે. ના 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 ના, વેકેશનમાં મજા કરી ને. હવે તો કેટલા મજા કેમ કરી તમે ઘરે નોડી આમ સીધા રાખો તો? તો એટલે એમાં કઈ બીજું થોડું તને કઈ કીધું છે? ખાલી એમ જ કહું છું. બીજું નથી કીધું પણ નો કહેવાનું કીધું. હા, ખાલી એટલું કહી તોય. તો ઓન વિડિયો એટલું હાલતું હોય. ઓફ વિડિયો કેટલું હાલતું છે ને. એવું એમ ને? એટલે હું તારી માથે મેં કચકચ કરી હી. તો કેને ખબર? એ તો મારા મનને ખબર. કે તો રામ જાણે. રામ જાણે નો દીકરો. સારું હાલ નાસ્તો કરી લે. અમે રસોઈ ચાલુ કરી દીધી છે, પૂરી કરી લઈ ફટાફટ. જો બાને ચટણી કરી દઉં ને એટલે રોજ રોજ બાને ચિંતા નહીં. પછી રોજ જો હવે 12 વાગી ગયા. મમ્મીની રસોઈ કેટલાક પહોંચી આપણે જોઈ લઈ. કેટલાક પહોંચી રસોઈ? શાક બની ગયું, રોટલી ઉતારી. શાક બની ગયું. શાક કે દેખાતું નથી. અંદર મેલી દીધું, પાછું ઠરેલું જોઈએ ને બહાર. અંદર યાર. હા બા એ કે આપણાથી રહેવાતું નથી, આપણે ચાલુ કરો. આવી ગઈ હિરલ શાક લઈ. શાક લેવા હાટું આવી. કેમ પહોંચી જશે રોજ? દૂર રે ફ્રેમ બગાડમાં. હલાવજે. આ હિરલ જ અહીંયા આવી કે હિરલ પાસે શું જાય મમ્મી? જા નહીં બોલો એમાંય જા ને. કાંઈ લોજિક જ નથી વાતમાં. 4 વારમાં લોજિક ઓછું લેજો અમારું શાક. પૈસા દેવી જઈએ. મારું જ છે. કાકાનું કાંઈ નથી. પૂછવાનું તો બનાવે તમારા મમ્મી. લઈ લે બીજું હું હવે દીધું તને. કેમ બા રહેવાતું નથી? ભૂખ લઈ ગઈ? ઢોકળી ખાવું ઢોકળી. ભૂખ લઈ ગઈ લાગે હવે. બાને ઢોકળી ભાવે. ભૂખ તો ન લાગી હોય પણ બાને ઢોકળી બહુ ભાવે. કાબા પછી જમવું પડશે. અત્યારે ભલે ખાઈ લ્યો. જમશું ના કર. એમ હાલે. પછી માંદા પડશો. કાંઈ નહીં પડે માંદા. એને ક્યાં દિયો હો બા? ભાવે એને ખાવા દે ને, તારે ખાવું નહીં. ખોટું. તારે તો મસાલા હાલે ખાવી હોય. એને તો મસાલા વેફર જોઈ બા, બીજું કઈ હાલે? એને કુરકુરિયા. હા, મસાલા વેફર ના કુરે. આજ ગરમી થાય માંડીશ નહીં. આજ પવન નથી. અતિશય. એ તો ભાઈ પવન નથી જરાય. 4 વાગી ગયા છે ને હવે મત દેવા જવું છે. હાલો હું ને પપ્પા બે જઈ આવી, મત દેતા આવી. એટલે પછી 4 વાગ્યા છે તો હજી તો ચાલુ જ હોય. ફટાફટ દઈને આવતા રહીએ બે. જો મત દઈને આવતા રહ્યા બે નહીં? દઈ આવ્યા. મત દેવા તો જવું જ પડે. દઈને આવતા રહ્યા. જો પપ્પા હાટું ને બીચ, ગુરુવાર બીચ છે તો વેફરે તરી તૈયાર કરી દઉં એટલે ટેન્શન નહીં. અને પછી બાને
અહીંયા વેફર તર લીધી અને અહીંયા તર લીધી જો. હાલો જો નાસ્તા હાટું મેંદાની પૂરી બનાવી છે તો બનાવવા માંડું. લોટ બાંધવા પહેલાં લઈ લઉં. લઈ લીધો છે અને હવે જીરું, મીઠું, તેલ, હાલો લોટ બાંધી લઉં. જો મમ્મીએ બધે બહાર જવાની પૂરી તૈયારી કરી લીધી ઘર હાટું. કેમ મમ્મી? ગાંઠિયા ભરીએ લીધા, ઠંડા થઈ ગયા ને એટલે બહાર જવા તો એટલી બધી તૈયારી કરવી પડે. કરવી તો પડે ને. બહારથી બિચારાથી કઈ થાય નહીં તો બધા પપ્પાને ટેન્શન નહીં. બાને ટેન્શન નહીં, પપ્પાને શું? હા, બાને ટેન્શન નહીં તો પપ્પાને ટેન્શન નહીં ને જમવાના ભાઈ. હોય તો હાલે. હાલો ફરીને મૂકી દો બીજું હું. અને એક વાટકી પાણી અને એક વાટકી તેલ ગરમ કરવા મેળ દીધું છે. બે મિક્સ. હવે ચપટીક સોડા. હવે ફરવા દઈશું ને પછી લોટમાં લોટ લઈ લીધો અને કાશ્મીરી મરચું, મીઠું સ્વાદ પ્રમાણે. અને આપણે આ તેલ ને પાણી ગરમ કરીને રાખ્યું હતું ને સોડાને એ લઈ લઈ. હવે હલાવતા જઈને લોટ બાંધતા જાય. મંચો કરી દીધો છે તીખા ગાંઠિયા લોટનો. તીખા ગાંઠિયા આપણા બની ગયા છે. આ મોરા ગાંઠિયા અને પરમ દિવસે બીજ છે ને તો એને પપ્પા હાટું વેફર, બા હાટું આ પોચી વેફર અને દાણા એ તરી દીધું એટલે બાને તો સૂકી ભાજી બનાવવાની રે. ઉપર 8:15 થઈ ગયા છે. જમી કરીને નવરા થઈ ગયા અને રાહુલ કે મમ્મી માં નાઇટ ડ્રેસ લેવો જ છે. હાલો આપણે મા દીકરો નાઇટ ડ્રેસ લઈ આવી. એટલે જો હવે નાઇટ ડ્રેસ લેવાની ભેગા જઈ મા દીકરો બે નાઇટ ડ્રેસ લેતા આવી. હાલો રાહુલના નાઇટ ડ્રેસ લઈને આવતા રહ્યા. મા દીકરો બે જોડી લીધા નાઇટ ડ્રેસ રાહુલ હાટું. મસ્તીના હે, રાહુલના ગઈમાં ને એવા જ લીધા. સારું હાલો ગયા છે 11:30. આજે આપણે બહાર જવાનું હોય પહેલેથી એટલે આપણે કામમાં થઈ ગયું છે મોડું આજ જાજુ જોતા કરતાં વધારે. એટલે હાલો હવે આજે આ વિડીયોનો એન્ડ કરી આપણે અહીંયા. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ ફરી મળશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ.